NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में विश्वकर्मा वंश उत्थान संगठन की प्रमीलाबेन और लुहार समाज की मुक्ताबेन पांचाल के नेतृत्व में विश्वकर्मा नारी शक्ति सम्मेलन का आयोजन किया गया। विश्वकर्मा वंश उत्थान संगठन अहमदाबाद में विश्वकर्मा नारी शक्ति सम्मेलन का आयोजन किया गया, जिसमें बड़ी संख्या में लोहार पांचाल समाज की बहनों ने बड़ी संख्या में रैली निकाली। विश्वकर्मा दादा की आरती तत्पश्चात मंच पर उपस्थित आमंत्रित महानुभाव मेहमानों का सम्मान किया गया। सामयिक व्याख्यान के बाद नारी सशक्तिकरण को बढ़ावा दिया गया। नारी शक्ति सम्मेलन में अहमदाबाद एवं सौराष्ट्र लुहार सखी समूह की बहनें उपस्थित रही। अंत में सभी ने भोजन प्रसाद लिया और बड़े तौर पर महिला को आगे बढ़ने की शुभकामनाएं दी। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। मारू नाम मुक्ताबेन मिस्त्री है। हूँ कवैया परिवार में आવું છું। हूँ सौराष्ट्र लुहार सुथार ज्ञाति हितेछु माथी परिवार माथी बिलोंग करूं છું। कार्यक्रमना શું વિશેષતા છે? સેનો કાર્યક્રમ આજનો કાર્યક્રમ અમે એટલા માટે રાખ્યો છે કે અમારી જે મહિલાઓ છે સૌરાષ્ટ્રની, જે વર્ષોથી સંગઠન માટે જંગતી હતી અને બહેનો ઘણી બધી હોશિયાર, પણ એ લોકોને એક તક નથી મળતી અને એ તક લાવવા માટે અમે બહેનોને આગળ આવવા માટેનું એક આહવાન કરી રહ્યા છે। તૂટતા ઘરોને બચાવવા છે, ઘરેલું હિંસા થતી હોય એને બચાવી છે અને આજની જે સ્ત્રીઓ છે, અમારી જે બહેનો છે, એ પોતાનું ઘર બાંધીને બેસે, પોતાના પરિવારમાં કઈ રીતે રહેવું અને કઈ રીતે લેટ ગો કરવું એવી ભાવના સાથે અમે એ લોકોને અહીંયા ઉજાગર કરવા માટે બોલાવ્યા છે। કેટલા મહિલા ઉપસ્થિત છે સૌરાષ્ટ્રના અમદાવાદ? અને અહીંયા અત્યારે ઓછામાં ઓછી અમારે લગભગ 300 થી 350 મહિલાઓ છે, જે મહિલાઓ ખૂબ ઉત્સાહથી આવી છે અને આ અમે કાર્યક્રમ એટલા માટે જ કર્યો છે કે અમારે અમારી મહિલાઓને ખૂબ આગળ લઈ જવી છે। કાર્યક્રમનું આયોજન પ્રથમવાર છે કે આગામી? ના, પ્રથમવાર કર્યું છે અમે। સંગઠન અમે જોઈન્ટ અત્યારે અમારી પાસે 500 બહેનો જોઈન્ટ થઈ ગયેલી છે, પણ ઘણી બધી બહેનો અમારી એટલી એકાગ્રતા લઈને આવી છે કે એ લોકો પોતે સ્વયં આવી છે। એ લોકો રાહ જોતી હતી કે અમારા માટે કોણ આ કરે, એટલે અમે એક જેને કહેવાય કે નહેર કરી છે અને દરિયાની અંદર કરતી કરતી બહેનો અમારા સંગઠનમાં આવી છે અને બહેનોમાં એટલો ઉત્સાહ છે કે જે ઘર તૂટે છે તો એને કોર્ટ કચેરી કરવા પડતા હોય છે, તો અમે આગામી પ્રોગ્રામ એવો કરે કે કોર્ટ કચેરી ના જવું પડે, અમારી જ બહેનો કાઉન્સેલિંગ કરશે અને કાઉન્સેલિંગ કરીને તૂટતા ઘરોને એ બચાવશે। સંગઠન આગામી સમયમાં શું કામ કરશે? આગામી સમયમાં આ સંગઠન એવું કામ કરશે કે જે ઘર તૂટતું હોય અને એના કેસ અમારી પાસે આવશે તો અમારી બેન એનું કાઉન્સેલિંગ કરશે, કાઉન્સેલિંગ કરી બંને પરિવારને બોલાવશે અને બંને પરિવારને બોલાવી એનું સમાધાન કરશે, પણ એ કેસને અમે કોર્ટ સુધી નહીં જવા દઈએ અને નાનામાં નાનો માણસ સારું જીવન જીવે, નાનામાં નાની બેન સારું જીવન જીવે અને છૂટતા ઘરોને બચાવવાનું કામ સ્પેશિયલ કરશે અને રોજગારીના કામો જે બેનને બહાર જવું પડે છે, જેનો પતિ નબળો છે, જેનું ઘર નબળું છે, તો એવી બહેનોને એ જઈને નાની નાની રોજગારી આપવાનું કામ કરશે। મહિલા સંગઠનો આગળ કાર્ય કરવા માટે શું કરશે? મહિલા સંગઠન જોઈન વધારે કરવા માટે તમે શું કરશો? મહિલા સંગઠન જોઈન કરવા માટે અમે ઘર ઘરના સંપર્ક કરીશું, બહેનો સુધી મીડિયા સુધી પહોંચીશું અને જે બહેનો અમને ખબર લાવશે કે અમને તકલીફ છે, ધારો કે કોઈ પરિવારમાં ઘર તૂટ્યું છે, ભાઈઓ નથી બોલતા, બહેનો નહીં બોલતા, સાસુઓને બનતું નથી, તો એવા ઘરોને અમે એક કરવાના પ્રયત્ન કરીશું કે અમારા લુહાર સુથાર સમાજની તમામ બહેનો ભણેલી ગણેલી અને ખૂબ જ હોશિયાર છે, પણ એને એક પ્લેટફોર્મ નથી મળ્યું, અમે આ અમારા મીડિયા દ્વારા એ બહેનોને પ્લેટફોર્મ આપી અને સરસ મજાનું એક સંગઠન બનાવી અને અમારા સમાજનું અમે ગૌરવવંતી નારી બનાવીશું, એવો અમારો ઉદ્દેશ્ય છે। આજે વિશ્વકર્મા વંશજ ઉત્થાન સંગઠન અને શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળનું નારી સશક્તિકરણનું જે પ્રોગ્રામ આપવામાં આવ્યો, એમાં અમારા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથારના મહિલા વિંગના મુક્તાબેન પંચાલ અને સાથે સાથે આ સમારંભની અંદર જે મુખ્ય દાતા એવા અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પુરુષોત્તમદાસ પિત્રોડા સાથે અનેક આગેવાનો, મનસુખભાઈ મકવાણા જે આ વાડીના પ્રમુખ છે અને અનેક શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આગેવાનો ઉપસ્થિત છે અને ખાસ કરીને આનંદ એ થાય છે કે વિશ્વકર્મા વંશજ ઉત્થાનના જે ભારતના પ્રમુખ છે જે અરવિંદભાઈ પંચાલ એ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, એમના મહિલા વિંગના પ્રમુખ પણ એ પણ અહીંયા ઉપસ્થિત છે
અને સાથે સાથે જે રીતે મહિલાઓ જે સંખ્યામાં અહીંયા આવી છે, મહિલાઓને ખાસ અભિનંદન આપું છું અને કહેવા માંગુ છું કે અમારા વિશ્વકર્મા સમાજની, લુહાર સુથાર સમાજની, પંચાલ સમાજની જે બહેનો છે એને આવનારા દિવસમાં એમના ઉત્થાન માટે, એમને જે કોઈ કામો જરૂર માટે સરકાર પૂરતું ધ્યાન આપશે અને અપાવીશું એવી અમે પ્રયત્ન કરીશું. વિશ્વકર્મા સમાજ વતી અમે સૌ આશ્વાસન આપીએ છીએ અને ખાસ કરીને મુક્તાબેનને ખાસ કહીએ છીએ કે તમે ખાસ બહેનોનું ધ્યાન રાખજો અને આગેવાની લેજો. मैं अरविंद कुमार पांचाल, विश्वकर्मा वंशज उत्थान संगठन प्रमुख, निवासी सुजानपुर से हूँ. हमारा डिस्ट्रिक्ट शाजापुर है, मध्य प्रदेश के निवासी हैं. हम हमारी कुलदेवी माँ अम्बा के दर्शन करने के लिए यात्रा लाने वाले थे. मुझे अपनी बहन के द्वारा पता चला कि हमारे यहाँ मंदिर है और वहाँ हमारे मुक्ता दीदी जैसे इतने अच्छे सिस्टर हैं. हम सब लोग जब ये पता चला तो हमारा प्लान बना कि हम अहमदाबाद हमारे अपनों से मिलने के बाद यात्रा आगे बढ़ाएं. इसलिए हम माँ के दर्शन करने हम अपनों से मिलने के लिए आए हैं. हमारे संगठन का उद्देश्य है कि लास्ट तबके पर बैठे हुए व्यक्ति को भी समानता का अधिकार मिले. हमारे समाज का एमपी में जो पिछड़ापन है वो दूर हो तो हम समाज के लिए कुछ अच्छा कार्य कर पाए. बड़ी मात्रा में महिलाएं उपस्थित है, क्या आयोजन करने वाले आगामी समय में? कई जगह मातृशक्तियों पर अत्याचार होता है. हमारी मातृशक्तियां बेहद परेशान है. कई पुरुषों को व्यसनों की आदत होती है जिससे घर बिगड़ते हैं. अतः हम मातृशक्ति को शिक्षा, संस्कार, सुविचार से जोड़ने के लिए मिशन चला रहे हैं. इसके तहत हमें मुक्ता दीदी की सहायता से एवं परमिला जी की सहायता से आगे मिशन पर काम करना है. संगठन मजबूत बनने से क्या पता चला? हमें मजबूती के लिए प्रत्येक घर घर हम व्यक्तियों को भेज रहे हैं, जो जुड़ी हुई महिलाओं को भेज रहे हैं, ताकि प्रत्येक महिलाओं को ज्ञान जागृति प्राप्त होगी, संगठन मजबूती अपने आप प्राप्त करेगा. संगठन मजबूत करके कोई राजकारण में एंट्री का कोई ध्येय है? मध्य प्रदेश में राजनीतिक क्षेत्र में हमारा अस्तित्व 00 के बराबर है. इस अस्तित्व को आगे बढ़ाने के लिए हमारे प्रयास बेहतर हैं और समथिंग 11 लाख के करीब हमारे लोग संगठन से मध्य प्रदेश से जुड़ चुके हैं. मध्य प्रदेश में 35 लाख परिवार विश्वकर्मा वंशज समाज के हैं. सभी को जोड़ना हमारा मिशन है, हम इसलिए काम कर रहे हैं. युवा समाज आगे बढ़ने की क्या कोशिश करेंगे? युवाओं को आगे बढ़ाने के लिए कई प्रकार की ट्रेनिंगों में सरकारी योजनाएं जो चल रही हैं, जो युवा नहीं जा पा रहे उनका हम सहयोग हमारे दिन करते हैं तो उनको जोड़कर ट्रेनिंग संबंधी क्षेत्र पर काम कर रहे हैं.